અમારી માંગે પૂરી કરો, કર્મચારીઓનું શોષણ બંધ કરો, તાનાશાહી નહીં ચાલે, કર્મચારી એકતા જિંદાબાદ સહિતના નારાઓથી ગુંજી ઉઠી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસ. વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ 4ના 570 કર્મચારીઓને કાયમી કરવા અંગે છેલ્લા કેટલાય વર્ષોથી લડત ચાલી રહી છે. વારંવાર આંદોલન છતાં નિવેડો ન આવતા ફરી એકવાર કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. આ વખતે તેઓ લડી લેવાના મૂડમાં છે. જ્યાં સુધી કાયમી નહીં કરાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી સાથે પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારીની ઓફિસ આગળ બેસી ધરણા કર્યા, હલ્લાબોલ કર્યો. હાથમાં વિવિધ પોસ્ટર, શરીર પર બાબા સાહેબ આંબેડકરના ફોટા સાથે રેલી કાઢી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસે પહોંચ્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિસરમાં વર્ગ 4ના કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો. મહત્વનું છે કે નગરપાલિકામાં 570માંથી વર્ગ 4ના હવે માત્ર 150 આસપાસ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે અને તેઓના ઘરની હાલત કફોડી બની છે અને નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન શરૂ કરવા પણ માંગ કરી રહ્યા છે.